ક્યારે કોઈ એવી વાત થઈ કે આપે ફોન કર્યો હોય બીજાના માટે કે સાહેબ આમાં કંઈક થઈ શકતું હોય તો જુઓ ને, તો એવા કોઈ પ્રસંગ હોય તો? નહીં, વ્યક્તિગત મેં એવી વાત નથી કરી, પણ માનો રાજકોટ કે સૌરાષ્ટ્ર માટે કંઈ કહેવાનું હોય બિલકુલ તો ચોક્કસ મેં ધ્યાન દોર્યું છે. તમને એક વાત કરું, એ પ્રસંગ મને યાદ આવે છે. અભયભાઈ ભારદ્વાજ રાજકોટમાં આપણે એક મોટું સન્માનીય નામ અને રાજ્યસભાના સભ્ય બન્યા. તરત જ કોરોના આવ્યો અને હજી શપથ નથી લીધા ત્યાં એમની તબિયત બગડી અને અહીંયા સિવિલમાં દાખલ કર્યા એમને વિજયભાઈના સમયે. એ વખતે ઉત્તરોત્તર શ્રેષ્ઠ સારવાર છતાં તબિયત બગડતી જતી હતી. તમે બિલીવ નહીં કરો, મને એક નંબર હતો એમનો ત્યારનો મારી પાસે, અને મેં માત્ર SMS કર્યો કે અભયભાઈને તમે તાત્કાલિક રાજકોટથી શ્રેષ્ઠ હોસ્પિટલમાં ખસેડો, તબિયત ખૂબ ખરાબ છે. આ પછી તો ઘણો લાંબો સમય વયો ગયો. અચાનક તમે નહીં માનો, બીજે દિવસે જ પ્લેનમાં એમને અહીંથી લઈ જવામાં આવ્યા ચેન્નાઈ, અને ત્યાં સારવાર કરી. ઘણો સમય સારવાર ચાલી. આપણને આશા બંધાણી હતી કે બચી જશે અભયભાઈ. કમભાગ્યે એમને બચાવી ન શકાયા. પણ ઘણા સમય પછી શાસ્ત્રી મેદાનની અંદર એક કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ આવ્યા અને મારે એમને મળવાનું થયું. એટલે મને કે ઓલો SMS તમે કર્યો તો મને મળી ગયો છે, અને એટલે જ આપણે અભયભાઈને બીજે દિવસે એર ટ્રાન્સફર કર્યા. આ એમની તમે વિચાર કરો ક્યાં વાત ગઈ. આવડી નાની વાત ઉપર એમણે કેટલું મોટું ધ્યાન આપ્યું છે.